નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અત્યોદય કાર્ડ ધારકોને નોટિસના મુદ્દે કોંગ્રેસના વિરોધ વાલિયા ખાતે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ઝઘડિયા તાલુકાના સરસાડ ગામની માધ્યમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય ₹31,000ની લાંચ લેતા ઝડપાયો। ભરૂચમાં 2 બુટલેગર ભાઈઓને પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડ્યા। પોલીસે પિસ્તોલ અને જીવતા કારતૂસ, થાર ગાડી અને 4 બાઇક અને દારૂ મળી ₹13.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભરૂચ જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની વાલિયા ખાતે ઉજવણીની તૈયારીઓ આખરી ઓપ અપાયો। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરાયું। ભરૂચના મેઘમેળાને લઈને વિવિધ પ્રતિબંધાત્મક આદેશો, વાહન વ્યવહાર પર પ્રતિબંધ અને ફટાકડા ફોડવા મનાય। જંબુસર પાલિકા વિપક્ષી નેતાએ કથિત ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। જંબુસરમાં રિપેરિંગના નામે શટર વેચી નંખાયા હોવાના આક્ષેપથી ખળભળાટ। અત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવેલ નોટિસના વિરોધમાં તેઓના હકોની રક્ષા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોળાની આગેવાની હેઠળ પ્રભાતજીન વાલિયાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રેલીમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તથા અત્યોદય કાર્ડ ધારકો જોડાયા હતા। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ આગેવાનો શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિજયભાઈ સિંહ વસાવા, મનીષભાઈ વસાવા, સાગબારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રભાઈ વસાવા, ઝઘડિયાથી ચકાભાઈ પટેલ, કેયુરભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મામલતદાર કચેરી સમક્ષ ઉગ્ર વિરોધ દર્શાવતા સંદીપ માંગરોલાએ મામલતદાર દ્વારા આપવામાં આવેલી ગેરકાયદેસર નોટિસ પ્રતિકાત્મક રીતે ફાડી નાખી હતી અને અત્યોદય કાર્ડ ધારકોના હકો છીનવવાના ભાજપ સરકારના કાવતરાને કડક શબ્દોમાં નિંદા કરી હતી। કોંગ્રેસ પક્ષે ચેતવણી આપી છે કે જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો સમગ્ર જિલ્લામાં આંદોલન ઉગ્ર બનાવાશે। 2 મહિનાથી અનાજ નથી મળતું મને ભાઈ, અમે કેટલી તકલીફ આવે છે, અમે બાલ બચ્ચા કેમ જીવ્યા રે, અમને કઈ વધારે અનાજ આયલું છે, હમણે 2 મહિનાથી આ અમને અનાજ આપતા નથી ને અમારા હક જોવે છે, ને અમારું જે છે તે જોઈએ અમારે અનાજ જોવે એટલે જોવે, પૈસા નહીં જોવે, અમે મજૂરી કરી ખાવાના છે, હવે મજૂરી ચાલતી નથી, મોંઘવારી જતા 200 રૂપિયામાં કઈ થતું નથી, એટલે કેવી રીતે જીવી શકીએ ને અમે અમારું કરે પણ બાલ બચ્ચાને શું કરીએ? અમારા જે હક છે તે અમારે જોઈએ, અમારો અનાજ જે આવતેલું તે બંધ કેમ કર્યું, અમારા કાર્ડ કેમ બંધ કર્યા એ અમારે જોઈએ। ને ઇન્દિરા ગાંધી આપેલું છે, તમે આપેલું અમને આટલું બધું તમે જુલમ કરી રહ્યા, 200 રૂપિયામાં અમે શું લાવીએ? અમારો ભૂખમરો લાવ્યા ને અમે હમણાં જેમ તેમ આવેલા છે ભૂખાન તરહા, એ ધીરે કરીને વિચાર કરવા જોઈએ નહીં। દોડતા આવ્યા તો હણેથી કાયદા થયા અમારા ના ભૂખણ્યા હોજી જેલા છે, જો હા થાકી ગઈ હું તે દોડીને થાકી ગઈ તે અમારું અનાજ હારું અમે દોડીએ નહીં, હનારું દોડીએ। હા, હજારો જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓમાંથી કોણ GST ભરે છે? આમાંથી તમને લાગે કોઈ કે GST ભર્યું હોય? અત્યારે જે બહેનો વેદના કરતા હતા એ કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, 200 રૂપિયાની રોજગારીની અંદર એ કેવી રીતના એનું પેટીયું રડે, એના પરિવારનું પેટીયું રડે, એના ભવિષ્યના સપનાઓ ચકનાચૂર આ સરકારે એની નીતિથી કરી દીધેલા છે। અને આજે જે રીતે આ પેસા એક્ટ હેઠળ આ અનુસૂચિ 5નો તાલુકો હોવા છતાં પણ જે ગ્રામસભાની મંજૂરી વગર મામલતદારશ્રીએ ખોટી નોટિસો કાઢી છે એને રદ કરવા માટેની માંગણી કરી છે। જો એ રદ નહીં કરવામાં આવે તો અમે કોઈ કાર્યવાહી કરવાના નથી, કોઈ જવાબ આપવાના નથી અને મામલતદારશ્રીની સામે અમે એ નોટિસ ગેરકાયદેસર હોવાને કારણે ફાડીને ફેંકી દીધી છે। અને આ સરકારની જો તાકાત હોય તો એક પણ ગરીબ આદિવાસીનું BPL કાર્ડ રદ કરીને બતાવે
તો અમે આ સરકાર કેટલી પાણીવાળી છે એ એને બતાવી દઈશું. આગામી દિવસોની અંદર જો આના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે, કોઈ પગલાં ભરવામાં નહીં આવે, તો અહિંસાના માર્ગે આ આંદોલનને વધુ તેજ બનાવી અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને એની સંપૂર્ણ જવાબદારી આ ભારતીય જનતા પાર્ટીની, મોદીની સરકારની, ભૂપેન્દ્ર પટેલ સરકારની અને તંત્રની રહેશે. અહીંયા જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે એ મુદ્દાઓની અંદર અનેક વિસંગતતાઓ જોવા મળેલી છે. અનેક લોકો એવા છે કે જે સંયુક્ત પરિવારમાં રહે છે અને આમ છતાં એની અડધો એકર પણ જમીન થતી નથી, તેમ છતાં એને નોટિસ આપવામાં આવી છે. ભણેલો ગણેલો આદિવાસી વર્ગ હોય તો સમજ્યા, પરંતુ જેને આ સરકારે શિક્ષણથી વંચિત રાખવામાં, કોઈ કામગીરી શિક્ષણથી વંચિત રાખી છે અને કોઈ એવી કામગીરી કરી નથી આ સમાજનું ઉત્થાન કરવા માટે, અને એવા લોકોને આ નોટિસ આપવામાં આવી છે. એ નોટિસનો જવાબ કેવી રીતના કરી શકે? એણે નોટિસનો જવાબ આપવો હોય તો વકીલ પાસે જવું પડે અને વકીલ 1000-1500 રૂપિયાની ફી વગર એને જવાબ પણ કરી નહીં આપે. ત્યારે આવા સંજોગોમાં આ ગરીબ આદિવાસી ક્યાં જાય? અને એના કારણે અમે આ નોટિસ અત્યારે ફાડીને ફેંકી દીધી છે અને તંત્રને ચેલેન્જ આપીએ છીએ કે તમારી અંદર તાકાત હોય, હિંમત હોય તો એક પણ BPL કાર્ડ ધારકનું નામ હટાવીને બતાવી જુઓ. દીદી ચાલો ને આપણે જઈએ, બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ઝઘડિયાના સરસાર માધ્યમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય શાળા પરિવહન યોજના હેઠળ વાહનના માલિક પાસે મહિનાના બિલના પાસ કરાવવા માટે લાંચની માંગણી કરતા એસીબીના હાથે આ બાદ ઝડપાઈ ગયો હતો. મળતી વિગત અનુસાર કલ્પેશ પટેલ જો ઇન્ચાર્જ આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા સરસાર ખાતે ફરજ બજાવે છે. સરકારી માધ્યમિક શાળામાં ઇકો ગાડી ફેરવવા માટે તેના માલિક ફરિયાદી પાસે ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ દ્વારા શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે રાખેલ હતા અને આ યોજના હેઠળ પાસ કરવાના તથા બિલોમાંથી 1 મહિનાના ₹3000 લેખે કમિશન પેટે આપવાનું જણાવેલું હતું, જેમાં અત્યાર સુધીના કુલ ₹31,000ની ફરિયાદી પાસે લાંચની માંગણી કરેલ હતી. ફરિયાદી આ લાંચની રકમ કલ્પેશને આપવા માંગતા ન હોય તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં PH બેસાણીયાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર MJ સિંધે, ભરૂચ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ સ્ટેશન દ્વારા સરકારી માધ્યમિક શાળા સરસારના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું, જે દરમિયાન ફરિયાદી સાથે કલ્પેશે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ₹31,000ની લાંચના નાણાં સ્વીકારતા આ બાદ છટકામાંથી ઝડપાઈ ગયો હતો. એસીબીએ ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલની ધરપકડ કરી લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning.
Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચ એલસીબીની ટીમે ભરૂચ શહેરના બે કુખ્યાત બુટલેગર ભાઈઓ હનીફ અને તેમજ નવાબને દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા. ઉપરાંત તેમના ઘરે વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે આવતા અન્ય એક સાગરીતને પણ ઝડપી પાડ્યો હતો. ટીમે તેની પાસેથી પિસ્તોલ, બે જીવતા કારતૂસ, થાર ગાડી, 4 બાઇક, વિદેશી દારૂના જથ્થા સહિત રૂપિયા 13.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો બુટલેગર હનીફ ઉર્ફે અનુ તેની થાર કારમાં ગેરકાયદેસર રીતે અગ્નિશસ્ત્ર લઈને ફરે છે, જેના પગલે ટીમ તુરંત મારવાડી ટેકરા ખાતે પહોંચી ગઈ હતી. ત્યાં થાર કારમાં હનીફ ઉર્ફે અનુ નશો કરેલી હાલતમાં હોય અને પોલીસે તેને ઝડપી પાડી કારમાં ચેકિંગ કરતા તેના ડ્રોવરમાંથી દેશી હાથ બનાવટની લોડેડ હાલતમાં એક પિસ્તોલ તેમજ 2 કારતૂસ મળી આવ્યા હતા. તેનો ભાઈ પણ કુખ્યાત બુટલેગર હોય અને તેના ઘરે દારૂનો જથ્થો હોવાની શક્યતાને લઈને ટીમે તેના ઘરે ચેકિંગ કરતા તેનો ભાઈ નવાબ ઉર્ફે નબુ તેમજ આદિત્ય મહેન્દ્ર વસાવા રહેઠાણ રેલવે કોલોની ભોલાવ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તેઓ વિદેશી દારૂની ડિલિવરી કરવાની કવાયતમાં હતા. ટીમે ત્યાંથી બંને કુખ્યાત બુટલેગર ભાઈ સહિત 3ની ધરપકડ કરી તેની પાસેથી પિસ્તોલ, 2 જીવતા કારતૂસ, થાર ગાડી, 4 બાઇક, વિદેશી દારૂના જથ્થા સહિત રૂપિયા 13.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય 3 સાગરીતો પણ દારૂના વેપલામાં હોવાનું તેમને કબૂલાત પોલીસને કરતા તેમને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની कार्यवाही हाथ धरी है. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. ભારતમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે, જ્યારે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વાલિયા ખાતે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ શુક્રવારના રોજ સવારના 9 કલાકે વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટ ITIની સામેના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે જિલ્લામાં કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર જિલ્લાના શ્રેષ્ઠીઓ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન અને અભિવાદન કરવામાં આવશે. ગણવેશધારી પોલીસ દળના જવાનો રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં માર્ગદર્શન હેઠળ આ અંગે યોજાનાર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. યોજાયેલ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ,
ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ. ભરૂચ શહેરમાં તાજેતરમાં જન્માષ્ટમી, છડીનોમ અને મેઘરાજા ઉત્સવ નિમિત્તે યોજાનાર લોકમેળાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ NR ધાંધલ દ્વારા લોકોની સુવિધા, સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવાના આશય સાથે અનેક જાહેરનામા બહાર પાડી વિવિધ પ્રતિબંધાત્મક આદેશો આપવામાં આવ્યા છે. લોકમેળા દરમિયાન કોઈ પણ પ્રકારના ચેપી રોગચાળાને ફેલાવતો અટકાવવા માટે પીવાના પાણીની જગ્યાએ કે તેની નજીકના 12 ફૂટના વિસ્તારમાં નાહવું ધોવું, કપડાં ધોવા કે વાહનો સાફ કરવા પર પ્રતિબંધ છે. તેમજ મેળાના સ્થળે નિયત કરેલી જગ્યા સિવાય અન્ય જગ્યાએ શૌચક્રિયા કે પેશાબ કરવો નહીં. ગંધાતા વાસી બિનઉપયોગી ફળો, પીણા અને અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવું નહીં. ખાણીપીણીની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ અને અન્ય તમામ દુકાનો સ્વચ્છ રાખવી. કોલેરા, શીતળા અને પ્લેગ જેવા ચેપી રોગથી પીડાતા વ્યક્તિઓએ મેળામાં આવતા પહેલા મેડિકલ ટીમ કે સેનિટરી ઇન્સ્પેક્ટર પાસેથી જરૂરી દવા કે ઇન્જેક્શન લેવું અનિવાર્ય છે. તે ઉપરાંત મેળામાં લોકોની ભીડને ધ્યાનમાં રાખીને કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધને 2 તબક્કામાં લાગુ થશે. તારીખ 17મી ઓગસ્ટ 2025ના રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અને તારીખ 18મી ઓગસ્ટ 2025ના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. આ સમયગાળા દરમિયાન ધોળીકુઈ, દાંડિયા બજાર, બહારની ઊંડાઈ, હાથીખાના બજાર, લલ્લુભાઈ ચકલા, જૂના બજાર અને લાલ બજાર સુધીના રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત 15મી ઓગસ્ટ 2025ના રોજ સવારે 8 વાગ્યાથી 18મી ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી 5 બત્તીથી સોનેરી મહેલ, લલ્લુભાઈ ચકલાથી ભોયવાડ, હાથીખાના 3 રસ્તાથી સોનેરી મહેલ અને કોઠી રોડથી સોનેરી મહેલ સર્કલ સુધીના માર્ગો પર પણ વાહન વ્યવહાર બંધ રહેશે. લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાના કારણે મેળાના સ્થળે ઘાસ, વાંસ જેવી જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ થતો હોવાથી આગ લાગવાની ઘટનાઓ ટાળવા માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તારીખ 15મી ઓગસ્ટ 2025થી તારીખ 18મી ઓગસ્ટ 2025 સુધી સોનેરી મહેલ વિસ્તારની હદમાં કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડી શકશે નહીં. આ તમામ જાહેરનામાઓનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેકીય કાર્યવાહી કરવામાં આવશે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે છે. ભરૂચ જિલ્લાની નગરપાલિકાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની બૂમો વચ્ચે જંબુસર પાલિકા સત્તાધીશોએ રિપેરિંગના બહાને દુકાનોના શટરો વેચી માર્યાની ફરિયાદ વિપક્ષના નેતાને પત્ર પાઠવી મુખ્યમંત્રીને કરી છે. પાલિકા વિપક્ષના નેતા સાકિર મલિકે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર 30મી જુલાઈ 2016માં પાલિકાના ઠરાવ નંબર 48 મુજબ IDSMT યોજના હેઠળ બનેલા માયના લીમડા વિસ્તારમાં બનેલા શોપિંગ સેન્ટરની તમામ દુકાનો અને ઉપરના ભાગે બનાવવામાં આવેલી ઓફિસોની ડિપોઝિટ ₹60 લાખની ઓફરનો સ્વીકાર કરી ઠરાવ કરી તેમને કબજો આપવામાં આવ્યો હતો અને ઓફરમાં જણાવ્યા અનુસાર કાર્યવાહી કરવા પ્રમુખ અને મુખ્ય અધિકારીને સત્તા સોંપવામાં આવી હતી. આ ઠરાવની અમલવારી માટે પ્રમુખ અને મુખ્ય અધિકારી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકા સત્તાધીશોએ દુકાનના શટરો રિપેરિંગના બહાને શટરો વેચી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવા સાથે નગરપાલિકાની મિલકતને નુકસાન કરનાર અને શટરોની ચોરી કરનાર ઇસમો સામે કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરવામાં આવે અને 2016થી આજ દિન સુધીનું ભાડું વસૂલવા
કરવામાં આવે અને નગરપાલિકાને આર્થિક નુકસાન કરવા બદલ પ્રમુખ અને મુખ્ય અધિકારી સામે વસૂલાત કરવામાં આવે એવો હુકમ કરવાની માંગ કરતો પત્ર તેઓએ મુખ્યમંત્રીને પાઠવ્યો છે. આ રાખી સીઝન હરેશજી મોબાઈલ લઈને આવ્યું છે એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી. જી હા, 13,000 થી ઉપરનો કોઈ પણ ફોન ખરીદો અને એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી લઈ જાઓ. અને જો ફોન ના લેવો હોય તો એના ઓપ્શનમાં 50 વોલ્ટનું વાયરલેસ માઇક વાળું સ્પીકર, સોફા સેટ કે પછી 4-in-1 હોમ થિયેટર, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી. 10,500 નો ગેલેક્સી A06 ખરીદો અને એની સાથે એક 4-in-1 હોમ થિયેટર ફ્રી. અને જો તમે 500 રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો એક બ્લૂટૂથ બડ્સ ફ્રી. ટેકનો પોવા કહું જેની પ્રાઇસ 19,999 રૂપિયા છે, તેની સાથે તમને એક બડ્સ, એક 4-in-1 હોમ થિયેટર અને એક સોફા સેટ ફ્રી મળી જવાના છે. ટેકનો સ્પાર્ક ગો 1 કે પછી ટેકનો સ્પાર્ક ગો 2 જેની પ્રાઇસ માત્ર 9,000 રૂપિયા છે અને એની સાથે 5,000 ની સાયકલ ફ્રી. અને હા, 199 ના મોબાઈલ કવર અને 199 ના ટફન ગ્લાસ પર અમ્બ્રેલા, રેઇનકોટ કે પછી વોચ, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી. અમારી તવરાવાળી બ્રાન્ચ પર રક્ષાબંધનના દિવસે 1 ડે સ્પેશિયલ ઓફર, જેમાં તમને શોપની બધી એસેસરીઝ પર બાય 1 ગેટ 1 ફ્રી મળી જશે. આ ઓફર ફ્રાઈડે થી એટલે કે 8 તારીખ થી લઈને 13 તારીખ સુધી અમારી બંને બ્રાન્ચ પર અવેલેબલ છે. અને જો તમે હરેશજી મોબાઈલમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો તમને ગિફ્ટ તો મળવાના જ છે. તો આ રક્ષાબંધને તમારે સિસ્ટરને ગિફ્ટ આપવું છે તો આ ઓફર મિસ ના કરતા. હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ. અને સેકન્ડ બ્રાન્ચ નો એડ્રેસ છે શોપ નંબર 1819 સિલ્વર કપ શોપિંગ સેન્ટર, ઓપોઝિટ ક્રોમા, તવરા રોડ, ભરૂચ. ભરૂચ સ્ટેશન રોડ ઉપરના એક વિસ્તારમાં વિધર્મી વૃદ્ધ સસરાની દાનત વિધવા હિન્દુ પુત્રવધુ પર બગડતા વિધર્મી વૃદ્ધ સસરાએ વિધવાને તે જ્યાં નોકરી કરતી હતી તે જનરલ સ્ટોરમાં પહોંચીને તેણીને મારતા સીસીટીવીના આધારે પોલીસે ફરિયાદ કરતા સામે પક્ષે સાસુએ પોતાની પુત્રવધુ અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. પ્રથમ ફરિયાદમાં ભરૂચના રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 સંતાનની વિધવા એક દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની સાસુએ નજીકમાં જ રહેતા વિધર્મી યાકુબ યુસુફ પટેલ સાથે પ્રેમાલાપ થતા બંને પતિ પત્નીની જેમ રહેતા હોય અને તે દરમિયાન વિધર્મી યાકુબ યુસુફ પટેલની દાનત હવે હિન્દુ પુત્રવધુ વિધવા ઉપર બગડતા વારંવાર વિધર્મી યાકુબ પટેલ પોતાના સ્વર્ગસ્થ પુત્રની પત્ની ઉપર દાનત બગાડી વારંવાર અડપલા કરી સંબંધ રાખવા માટે દબાણ કરી હેરાનગતિ કરી તેણીનો પીછો કરી ગંભીર પ્રકારનો ત્રાસ આપી મારતા હોય અને પુત્રવધુ જ્યાં જનરલ સ્ટોરમાં નોકરી કરતી ત્યાં પહોંચીને સસરા યાકુબ પટેલે તેણીને માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસ પર યાકુબ પટેલ ઉંમર 64 વર્ષ તથા તેણીએ જેને પોતાની પત્ની તરીકે રાખી છે તે સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ કઈ સાંભળતી જ નથી. અગર આ પોલીસ નહીં સાંભળે તો હું મારી રીતે અહીંયા જ ઘરે કેરોસીન છાતીને અહીંયા જ સળગીને મરી જઈશ. કેમ કે હું વિધવા છું, મારા 2 છોકરાને હું પાલવા માટે હું નોકરી કરું છું. આ લોકો મને નોકરી પણ નથી કરવા દેતા શાંતિથી. બસ તું મારી થઈને જ રહે, તું મારી રખાત બનીને જ રહે. અને મને અત્યારે પોલીસ સ્ટેશનમાં બી મને એવી ધમકી આપી છે કે તારા ભાઈને મારી નાખીશું, તને મારી નાખીશું. પોલીસની સામે એવી ધમકી આપે છે મને. મેં યાકુબ યુસુફ પટેલની સામે ફરિયાદ કરી છે. મારા સાસ એ ગીકોરિયામાં રહે છે. બસ મને આ લોકોથી મને ને મારા ભાઈને કઈ બી થાય એની જવાબદારી કોની? કેમ કે પોલીસ તો કશું જ કરતા નથી. કેમ કે અગર કરતા હોત તો આજે 2-3 વર્ષથી મેં પોલીસના ધક્કા બી ખાઉં છું ને એફઆઈઆર કરી છે, અરજી બી હવે મહિના પહેલા કરી છે. મારો પીછો કરે, જાસૂસી કરે, તો એ કશું જ એનો ન્યાય આવ્યો નથી. તો છતાં આજે એમને મને મારી. હું પોલીસવાળા પાસે આવીને થાકી ગઈ છું. હવે આ મને ને મારા ભાઈને કઈ થાય એની જવાબદારી કોની? જો કે બીજી બાજુ યાકુબ યુસુફ પટેલ તરફે તેની હિન્દુ પત્નીએ પણ પોતાની વિધવા પુત્રવધુ અને તેના પુત્ર સંકેત પટેલ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ પણ યાકુબ પટેલને માર્યો હોય અને તેને પણ માર્યો હોવાના આક્ષેપ કરવા સાથે ₹3 લાખ ખાઈ ગઈ હોવાના આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ફરિયાદ લીધી છે અને બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે. જો એ મારી હવે છે તો ખોટી રીતે આપણે ઇલ્ઝામ મેલેલો છે, એ અવળી ધંધાવાળી થઈ ગઈ છે. મતલબમાં મારા માણસને ફસાવવાની કોશિશ કરે છે. મારા માણસને ફસાવવાની આજથી વર્ષ પહેલા પણ આઈના એના ભાઈ અમને ધમકી આલેલી મારી નાખવાની. તારે પણ અમે કેસ કરવા ગયા. કેસમાં અમને છે તો પોલીસ વાળાએ અમારો કેસ તો લીધો તો ખરો, પણ પછી એ છે તો ફરી કેસ લખાવા ગઈ કે મારી છેડતી કરી છે ને મારી છેડતી કરીને મારા પર હાથ રાખેલો છે એમ કરીને છે તો આમની પર ખોટો ઇલ્ઝામ મેલી મારી અરજી સાઈડ પર જતી રહી
ને આમને બેસાડી દીધા હતા. એ વાતને વરસ થઈ ગયું. પછી પાછો અમારે એના જ કેસ થયો, એના જ લડાઈ કરી ને પછી રાતે 2 વાગે ઉઠીને જાય છે ને સવારે 5 વાગે આવે છે. તો હું એની સાસુ છું, મારું નામ રોશન યાકુબ પટેલ છે, ઉર્ફે રક્ષાબેન છે. તો મારે કશું કહેવાનો અધિકાર નથી. અને તે રીતે આવી રીતે ફસાવવાની કોશિશ કરે છે. એનો ભાઈ અમને તલવાર લઈને મારવા આવ્યો હતો આજથી 6 મહિના પહેલા. તારે મેં અરજી કરી હતી તો એ ખોટી રીતે અમને ફસાવેલા હતા. એ જઈને કહે કે મારી મસ્કરી કરી, મારો પીછો કરે છે, મારા મેચિંગ કપડાં પહેરે છે, એના ફસાવે છે, મારા માણસ પર આરોપ મેળવીને મારા માણસને બદનામ કરે છે. ગઈકાલે 12 તારીખની અંદર મારા માણસને હું બીમાર પડી ગયેલી. મારા માણસને હું દુકાન પર વસ્તુ લેવા મોકલા ને એ દુકાનમાં જ ઉભેલી. એ મારા માણસને ગાર બોલી. એ ગાર તો કોઈને ના દેખાય, પણ જે મારા માણસે એને હાથ ચાલાકી કરી એ વિડીયો બહાર પડી ગયો. તે જે ગાર બોલી એ વિડીયો કહી ગયો. સાકુર ગામમાં એનું મારા છોકરાના ભાઈ જોડે ચાલુ થઈ ગયેલી. મારા છોકરાને ઘેરની ગોળીઓ આલી ને તૈહો પકડાઈ ગયેલી. એ છોકરાનું નામ ભાવેશ છે. એ છોકરાનું છૂટું કરાવી દીધેલું છે. એની અમને રખડતી કરી દીધી. એનું રેકોર્ડિંગ મારી પાસે છે. જે દિવસે કોલેજ ચાલશે એ કોલેજની અંદર મારે રેકોર્ડિંગ એ ફોટા રજૂ કરવાના. અને હાલની તારીખમાં એ છોકરાના 3 લાખ રૂપિયા ખાઈ ગયેલી છે. એ છોકરો અમારા ઘેર 3 લાખ રૂપિયા લેવા આવ્યો છે. તો અમે કઈથી હાલીએ? ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંધાર કાચલા ગામ નજીકથી દારૂની હેરાફેરી ઝડપી પાડી 2.5 લાખથી વધુનો દારૂ ભરેલી વાન મળી ₹5.5 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે ઝઘડિયાના અંધાર કાચલા ગામના નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમી મુજબની વેગનાર કાર આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. આ કારમાંથી ₹53,760ની કિંમતનો વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે ઝઘડિયા તાલુકાના ગુલા ફળિયાના રહેવાસી શશિકાંત વસાવાને દારૂ અને ગાડી સહિત કુલ ₹5,53,760ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અન્ય 5 આરોપીઓ એવા ઝઘડિયા તાલુકાના અવિધાના સુરેશ પટેલ, અંધાર કાચલાના યોહાન કૌસાવા, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કાલીજામના વસાવા, ગુલાફળિયાના કંકુ વસાવા અને નેત્રંગ તાલુકાના ચિકલોટાના કાર માલિક રમણ વસાવાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના ફિરદોસ પાર્કમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આ ચોરીમાં સંડોવાયેલા એક આરોપીને ગોધરાથી ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. ગત 30 જૂનના રોજ ભરૂચના ફિરદોસ પાર્કમાં આવેલા એક રહેઠાણ મકાનનું લોક તોડી અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી આશરે 56 ગ્રામ સોનાના 4.48 હજારના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ ઘટના બાદ એલસીબીની ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગુનાવાળી જગ્યાના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી, જેમાં જાણવા મળ્યું છે કે ચોરીમાં એક 4-વ્હીલર ગાડી અને 3 શખ્સો સામેલ હતા. ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની ઓળખ ઇરફાન અબ્દુલ રહીમ ફોદા, શાહિદ ઉર્ફે બાટલો, મોહમ્મદ જમાલ શેખ અને મુનાવર મામજી તરીકે થઈ હતી. આ ત્રણેય અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. બાતમીના આધારે એલસીબીની ટીમને જાણ થઈ કે આરોપી શાહિદ ઉર્ફે બાટલો મોહમ્મદ જમાલ શેખ હાલ ગોધરા ખાતે પોતાના ઘરે રહે છે. તાત્કાલિક કાર્યવાહી કરતા PSI DA તુવર અને તેમની ટીમે ગોધરા પહોંચીને શાહિદની ધરપકડ કરી પૂછપરછ કરતા શાહિદે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું છે કે લગભગ 1.5 મહિના પહેલા મુનાવર મામજીએ તેની મારુતિ સુઝુકી જેન ગાડી લઈને આવ્યો હતો અને ચોરી કરવા માટે સાથે આવવા જણાવ્યું હતું. પૈસાની જરૂર હોવાથી તે તેની સાથે ગયો હતો. ગુજરાત જકાત નાકા પાસેથી તેમને ઇરફાન ફોદાએ પણ સાથે લીધો હતો. ત્રણેય ભરૂચ આવ્યા અને ફિરદોસ પાર્કમાં એક ઘરને નિશાન બનાવી ચોરી કરી હતી. પોલીસે શાહિદ ઉર્ફે બાટલાને અટકાયતમાં લીધો છે અને અન્ય 2 વોન્ટેડ આરોપીઓ ઇરફાન અબ્દુલ રહીમ ફોદા અને મુનાવર મામજીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લા દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી મારવાના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાતમ આઠમ સહિત તહેવારોના દિવસે હજુ જેલમાં જ ગાળવા પડશે. દેડિયાપાડા તાલુકા પંચાયતના ફરિયાદી પ્રમુખ તરફથી જવાબ રજૂ કરવા માટે સમય માંગવામાં આવતા ચૈતર વસાવાની જમીન અરજીમાં તારીખ 28મી ઓગસ્ટની મુદત પડી હતી. કેસમાં ફરિયાદી
ના આક્ષેપો મુજબ થોડા દિવસો પહેલા દેડિયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની મળેલી બેઠકમાં સરકારી અધિકારી હોદ્દેદારો ઉપરાંત આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા. એ સમયે કમિટીમાં તેમના સભ્યોનો સમાવેશ નહીં થતા ચૈતર વસાવાએ ઉશ્કેરાઈ જઈ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી અને દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ છૂટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈ સંજય વસાવાએ દેડિયાપાડા પોલીસ મથકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. જે ગુનામાં પોલીસે બાદમાં ચૈતર વસાવાની ધરપકડ કરી હતી, જેથી ચૈતર વસાવા તરફથી નીચલી કોર્ટમાં જામીન અરજી પણ કરવામાં આવી હતી. જો કે મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો, જેના પગલે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેમાં ફરિયાદ પક્ષના વકીલે હાજર થઈ જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી. ડભોઈ વડોદરા રોડ ઉપર ભેગા ફરતી કોઈ પાસે આવેલી શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરિંગમાં લૂંટની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દુકાનના માલિક દરગારામ પીરારામ સુથાર પર 4 બુકાનીધારી લૂંટારાઓએ હુમલો કરી રોકડ રૂપિયા 47,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મળેલ માહિતી પ્રમાણે મોડી સાંજે ટિમ્બરના માલિક દરગારામ સુથાર દુકાનમાં એકલા હતા, ત્યારે 4 ઈસમો અચાનક ધસી આવ્યા હતા અને દુકાન માલિક સાથે ધક્કામુક્કી કરીને તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી અને કાઉન્ટરમાંથી રોકડ રૂપિયા 47,000 લઈ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત માલિકને વડોદરા SSG હોસ્પિટલ ખસેડાયો હતો અને ઘટનાની જાણ થતાં PI, DYSP, LCB, SOG સહિત ડભોઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગઈકાલે આશરે 10:30 વાગે રાત્રિના સમયે શ્રીરામ ટિમ્બર્સ છે જે વેગા ચોકડીની નજીક આવેલ છે, ત્યાં દરગારામ પીરારામ સુથાર કે જેઓ છેલ્લા 5-6 મહિનાથી પોતે ટિમ્બરનું કામ અને સેન્ટિંગનો સામાન લે વેચનું કામ કરે છે, તેઓને કોઈક 3 થી 4 અજાણ્યા માણસોએ મારી અને તેમની જોડેથી 47,000 જેટલા રૂપિયા અને એક મોબાઈલ ફોનની લૂંટ કરેલાની વિગત જણાઈ આવેલ. તો રાત્રિના દરમિયાન તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે અને તેઓને હાલ સારવાર ચાલુ છે. એ દરમિયાન LCBની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ, SOGની ટીમ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને FSL તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અને આગળના ગુનાની તપાસ ચાલુમાં છે. વાલિયાના ડુંગરી ગામેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો. વાલિયા તાલુકાના ડુંગરી ગામે છેલ્લા કેટલાય સમયથી દીપડો નજરે પડ્યો છે, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આજે વહેલી સવારના સમયે એક દીપડો પુરાયો હતો. આ વાતની જાણ થતાં ગ્રામજનોના ટોળે દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. બીજા તરફ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓએ આવી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નર દીપડો 5 વર્ષની ઉંમર હોવા સાથે તે તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. 27/8/2025ના રોજ ત્યાં આગળ અમારો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક જે ત્યાં પિંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. ત્યારબાદ 28/7 બાદ સતત અમારો સ્ટાફ ત્યાં ફેરણામાં હતો અને ફેરણા દરમિયાન વન વિભાગની ટીમને આજરોજ દીપડો રેસ્ક્યુ કરવા માટેની સફળતા મળેલ છે અને આજરોજ 14/8/2025ના રોજ મરકે સવારે દીપડો રેસ્ક્યુ થયેલ છે. દીપડાને હીરાપર નર્સરી પર લાવી વેટરનરી ડૉક્ટર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ કરાવ્યા બાદ અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરવામાં આવનાર છે. દીપડાની ઉંમર કેટલી હશે? અને દીપડાની ઉંમર અંદાજિત 5 વર્ષની આજુબાજુ છે અને એનું વજન અંદાજિત 70 થી 75 કિલો છે. ત્યાં આગળ દીપડાની વસ્તી હોય એવું લાગે છે? દીપડાની વસ્તી આપણો આ ટ્રાઇબલ એરિયા છે અને અહીં ઘડી દીપડાનો વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ 3 તાલુકામાં દીપડાની હાજરી જોવામાં આવે છે અને આપણી ફોરેસ્ટની ગણતરી મુજબ આપણે વાલિયામાં 27 દીપડાની ગણતરી કરવામાં આવેલી હતી, જેથી કરીને દીપડાની સંખ્યા આપણે ત્યાં છે અને આ રીતે રેસ્ક્યુ કરી અને અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરવામાં આવનાર છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. બુધવારની સાંજે માતળિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભરૂચ શહેર ભાજપ દ્વારા શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રપ્રેમનું ગૌરવમય પ્રતીક એવી ભવ્ય
તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રો ઉચ્ચાર કરતા આગળ વધતા શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. આપણા ત્રણેય સેનાના વીર જવાનોને સેલ્યુટ કરવા માટે અને આપણી આ સ્વતંત્રતાને અને દેશની એકતાને અને અખંડિતતાને કાયમ રાખવા માટે સમગ્ર દેશમાં જે દેશભક્તિનું વાતાવરણ ઊભું થયું છે એના ભાગરૂપે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા પૂર્વે સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દેશ માટે બલિદાન આપનારા આપણા વીર જવાનો અને સ્વતંત્રતા અપાવવા માટે જેમણે લડત આપી છે એવા આપણા સ્વતંત્ર સેનાનીઓને આજના દિવસે સેલ્યુટ છે અને જે લોકોએ આપણા જીવ ગુમાવ્યા છે એવા સૌ જવાનોને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. એક ગૌરવ ગાથા સતત લોકોના મનમાં રહે અને જે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમના નેતૃત્વમાં આ સ્વાતંત્ર્ય સેનીઓ તેમજ આપણા જે ઓપરેશન સિંદૂરના જવાનો એમના માનમાં હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અને એ રીતે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. અને આજે ભરૂચમાં પણ મોટી સંખ્યામાં માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી અનેક લોકો જોડાયા છે. આ સૌને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભરૂચ શહેર અને જિલ્લાના તમામ લોકોને પણ સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અંકલેશ્વર શહેર ભડકોદરા ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભાજપના કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા. સ્વતંત્રતાના પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ચૌટા નાકા પાસે મેઘના આર્કેડથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમાં તિરંગો લઈ જોડાયા હતા. આ તિરંગા યાત્રા ચૌટા બજારથી જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન શહેરમાં દેશ પ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારબાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. 1947માં આઝાદીના સમય વખતે જે પ્રકારે શહીદી વહોરી હતી એ તમામ શહીદોને માનની અંદર એ તમામને સહસદ વંદન બી કરું છું, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જે રીતે ઓપરેશન સિંદૂર જે રીતે અત્યારે જ આપણા નિર્દોષ નાગરિકોને જે પર્યટકો હતા એમને ગોળીમારી ધબી દીધા ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાકિસ્તાનમાં 22 મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડીને જે પ્રકારે એમને જે પાકિસ્તાન જવાબ આપ્યો છે ત્યારે આ આઝાદી કાયમને માટે આઝાદી ટકી રહે અને તમામ બાળકોની અંદર પણ આ આઝાદી પર્વનું એમને પણ જ્ઞાન આવે એ માટે આખા દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી છે. એ નિમિત્તે આજે અંકલેશ્વર તાલુકા ભાજપ તરફથી પણ આજે અંકલેશ્વરની અંદર શહેરમાં પૂરી કરી આજે અહીંયા રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા ત્યારે એ તમામ લોકોને પણ હું અભિનંદન પાઠવું છું અને તમામ શહીદોને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા નશામુક્ત ભારતને 5 વર્ષ પૂર્ણ થતા નશામુક્તિના સંકલ્પ લેવાયા હતા. ભારત સરકાર અને બ્રહ્મકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા 3 કરોડ લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેના અંતર્ગત જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પણ બ્રહ્મકુમારીઝના અનુયાયીઓએ નશામુક્ત થવા અને અન્યને
નશા મુક્ત કરવા માટેની પ્રતિજ્ઞાઓ લીધી હતી. સાથે સાથે જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં બ્રહ્મકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરમાં ડાયરેક્ટર પ્રભા દીદીની વિશેષ ઉપસ્થિતિમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી, જેમાં મટકી ફોડ, રાસ ગરબા, નાટક સહિત વિવિધ કાર્યક્રમો કરી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીઝના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. બ્રહ્માકુમારી અને સરકારશ્રી સાથેનું અભિયાન જે નશામુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે, જેના ઉપલક્ષમાં ભાઈ બહેનો પાસે નશામુક્ત ભારતની અંદર સહયોગ આપવા માટે સર્વને પ્રતિજ્ઞા કરાવવામાં આવી. સાથે સાથે પરિવારજનોને અને એમને સહયોગી સ્નેહીજનોને પણ વ્યસનોથી મુક્ત રહેવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવી. તો આજરોજના આ કાર્યક્રમની અંદર 400 જેટલા ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને આ પ્રોગ્રામને શોભાવિત કર્યો અને આ પ્રોગ્રામની અંદર બ્રહ્માકુમારી બહેનોની સાથે અહીંયા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ રીતે બ્રહ્માકુમારી દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત નેત્રંગ તાલુકા વહીવટી તંત્ર દ્વારા નેત્રંગ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી. આ વર્ષની થીમ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ હેઠળ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલુકાવાસીઓ ઉમંગભેર જોડાયા હતા, જેમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, નેત્રંગ મામલતદાર રીતેશભાઈ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવા અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર AN સિંહ, તાલુકા શિક્ષણ અધિકારી પુષ્પેન્દ્રસિંહ ગોઠાણા, MN ભક્ત હાઈસ્કૂલના આચાર્ય RL વસાવા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. નેત્રંગ તાલુકાના વાસીઓએ અદ્ભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી. આ યાત્રા શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી નેત્રંગ મામલતદાર કચેરીથી પરત થઈ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ પરિવાર, માધવ વિદ્યાપીઠ, કાકડકુઈના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભરૂચ એસટી વિભાગ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટી કર્મચારીઓ દ્વારા તિરંગા રેલી ભરૂચ વિભાગીય યંત્રાલયથી શરૂ કરી વિભાગીય કચેરી એસટી બોલાવ તેમજ બોલાવ બસ સ્ટેશન ખાતે રેલી કાઢવામાં આવી હતી, જેમાં લોકો સુધી તિરંગા પ્રત્યે ગર્વ અનુભવાય અને તેઓ પણ પોતાના ઘરો ઉપર તિરંગો લહેરાવે તે મુજબનો એક સંદેશ કર્મચારીઓ દ્વારા મુસાફર જનતામાં વહેતો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં વ્યસન મુક્ત ભારત અંતર્ગત તમામ કર્મચારીઓ દ્વારા વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિભાગીય નિયામક RP શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી સોલંકી, ભરૂચ ડેપો મેનેજર VR છત્રીવાલા, વિભાગીય યંત્રાલયના તમામ કર્મચારીગણ, વિભાગીય કચેરીના તમામ કર્મચારીગણ તેમજ ભોલાવ બસ સ્ટેશન ખાતેનો કર્મચારીગણ પણ જોડાયો હતો. નશા મુક્તિ માટેનું અભિયાન ચાલુ કરેલું છે સરકારે. આપણા એસટી નિગમની અંદર ઘણા સ્ટાફના મિત્રો બીડી પીતા હોય છે, ધૂમ્રપાન કરતા હોય છે, કોઈ એવું વ્યસન કરતા હોય છે અને જેનાથી એના શરીર પર અસર થાય છે અને એની અસર છેક પરિવાર સુધી પહોંચે છે. એટલે એના માટે આપણે નશા મુક્તિ અભિયાન માટે વહીવટી અધિકારીને હું વિનંતી કરું છું કે આપણને બધાને શપથ લેવડાવશે. એ શપથ આપણે લેવાના છે અને પછી એનું આપણે પાલન કરવાનું છે. BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચ પ્રાથમિક વિભાગમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચ પ્રાથમિક વિભાગમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની આગોતરી ઉજવણી અંતર્ગત શ્રી કૃષ્ણ આરતી થાળ ધરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ લીલાની વિવિધ કૃતિઓ ખૂબ જ સુંદર રીતે અને ઉત્સાહપૂર્વક રજૂ કરી ઉપસ્થિત સર્વે મહેમાનોના મન મોહી લીધા હતા. ધોરણ 1 અને 2 માં સુંદર રાધા કૃષ્ણ બનનાર વિદ્યાર્થીઓની પસંદગી કરીને રોટરી કમ્યુનિટી કોર્પ્સના સભ્યો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે ગોવિંદાના ગીત દ્વારા મટકી ફોડીને ઉપસ્થિત સર્વે મહેમાનો તથા શાળાના સર્વે કર્મચારી મિત્રો પણ રાસ ગરબામાં જોડાઈને શાળાના સંપૂર્ણ વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. કાર્યક્રમમાં રોટરી કમ્યુનિટી કોર્પ્સના પ્રેસિડેન્ટ જાનવીબહેન, તેમના સભ્યો, શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટ, શાળાના શિક્ષક મિત્રો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા રેશમાબેન રાણા દ્વારા ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પ્રાથમિક શાળા સાહોલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શાળામાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તેમજ ભારતના તિરંગાના આન બાન શાન જળવાય તે હેતુથી રંગોળી સ્પર્ધા દેશભક્તિના ગીતે રંગાયેલા હોય એવી બાળકોએ બનાવી હતી. આમ હર હર તિરંગા અન્વયે ગામમાં રેલી કાઢી દેશભક્તિના સૂત્રો નારાઓ બોલાવ્યા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આ તિરંગા યાત્રામાં SMC સભ્યો, શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, સરપંચ નવનીતભાઈ પટેલ, શિક્ષકગણ નરેશભાઈ પટેલ, તેજસભાઈ પટેલ, જનકભાઈ પટેલ, પંચાયતના સભ્યો, ગામ આગેવાનો, બાળકો હાજર રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. મુનસી ટ્રસ્ટ સંચાલિત હાજી અહેમદ મુનસી ITI ભરૂચમાં નશા મુક્તિ અભિયાનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના PSI ST દેસાઈ અને તેમની ટીમ પધારી હતી, જેમાં PSI મેડમે પોતાનું વ્યક્તિત્વ રજૂ કરી નશા મુક્તિ માટેની સારી એવી સમજ આપી હતી. સાથે સાથે તાલીમાર્થીઓને નશાના નુકસાન બતાવી નશા મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી, જેમાં તાલીમાર્થીઓએ પોતે એનાથી બચવાનું અને અન્યોને પણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો. અંતમાં ITIના ઇન્ચાર્જ રિયાઝ કડવા દ્વારા આભાર વિધિ સાથે પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અત્યુદય કાર્ડ ધારકોને નોટિસના મુદ્દે કોંગ્રેસના વિરોધ, વાલિયા ખાતે રેલી યોજી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ઝઘડિયા તાલુકાના સરસાડ ગામની માધ્યમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય ₹31,000ની લાંચ લેતા ઝડપાયો. ભરૂચમાં 2 બુટલેગર ભાઈઓને પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડ્યા. પોલીસે પિસ્તોલ અને જીવતા કારતૂસ, થાર ગાડી અને 4 બાઇક અને દારૂ મળી ₹13.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની વાલિયા ખાતે ઉજવણીની તૈયારીઓ આખરી ઓપ અપાયો. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરાયું. ભરૂચના મેઘમેળાને લઈને વિવિધ પ્રતિબંધાત્મક આદેશો, વાહન વ્યવહાર પર પ્રતિબંધ અને ફટાકડા ફોડવા મનાય. જંબુસર પાલિકા વિપક્ષી નેતાએ કથિત ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. જંબુસરમાં રિપેરિંગના નામે શટર વેચી નંખાયા હોવાના આક્ષેપથી ખળભળાટ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.